અમીર બારાડી બોલું ભાઈ, દેવભૂમિ દ્વારકા. જાહેરાતમાં જાહેરમાં વરઘોડો થઈ જાય એટલે આપણે વાર્તા પૂરી, આપણે કઈ લેવાના દેના નહીં. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. તમારે જયરાજ આહેરનું વરઘોડું આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. અને મિત્રો ખરેખર જયરાજસિંહ આહેરનું વરઘોડું નીકળવાની તૈયારીમાં છે. આજે સાંજે 4 વાગે જયરાજ આહેરનું બગદાણાની અંદર ગલીએ ગલીએમાં ખુલ્લેઆમ વરઘોડું કાઢવાનું છે. એ પણ મિત્રો ભરી પબ્લિકના વચ્ચે. હા મિત્રો, જયરાજ આહેરનું વરઘોડું નીકળવાની તૈયારી થઈ રહી છે. તો જે લોકો તમે કોળી સમાજના લોકોને જેટલા લોકો જયરાજ આહેરનું વરઘોડું જોવા માગતા હતા તે તૈયાર રહેજો, કેમ કે હવે તેમનું વરઘોડું નીકળવાની તૈયારી છે. ઘણા બધા મિત્રો અત્યારે 10-15 દિવસથી સોશિયલ મીડિયામાં નવનીતભાઈને જયરાજ આહિરનો સોશિયલ મીડિયામાં દ્વારા તમને લોકોને ખબર હશે કે વિવાદ ચાલી રહ્યો છે. પણ મિત્રો ખરેખર હવે તેમનું વરઘોડુંની જે લોકો રાહ જોઈ રહ્યા હતા તેમનું વરઘોડું નીકળવા જઈ રહ્યું છે. તો જયરાજ આહિરનું વરઘોડું જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે તેમનું વરઘોડું ક્યાં નીકળવાનું છે, કેટલા વાગે નીકળવાનું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર જણાવીશ. માયાભાઈ આહિર ભલે ગમે તેવા મોટા માણસો રહ્યા પણ તોય તેમના દીકરાનું વરઘોડું તો નીકળશે જ. નહીં નીકળે કેમ નહીં નીકળે? નહીં નીકળે મિત્રો. ઘણા બધા લોકો વાટ જોઈ રહ્યા છે કે જયરાજ આહિરનું વરઘોડું ક્યારે નીકળે છે, પણ નહીં નીકળે. આનું એક કારણ છે મિત્રો. જો આમ લોકો હોત ને તો અત્યાર સુધી 10 વખત વરઘોડા નીકળી ગયા હોત, બજારમાં 10 વખત વરઘોડા કાઢી નાખ્યા હોત. પણ આ મોટા માણસો, પૈસાવાળા માણસો, માયાભાઈ આહિર મોટું નામ, જયરાજ આહિર મોટું નામ, નવનીતભાઈ કોણ ઓળખે છે? નવનીતભાઈને ઓળખે છે કોણ? બગદાણાવાળા. બીજા કોણ ઓળખે છે? આ જો ઘટના ના બની હોત ને, જે જયરાજ આહિરે 4-5 લોકો લઈ જઈને, તો કોઈ જાણત પણ નહીં કે નવનીતભાઈ કોણ હશે. પણ ખરેખર જે નવનીતભાઈ સાથે એમને કર્યું છે ને એ ખોટું કર્યું છે. ત્યારબાદ જ માયાભાઈ આહિરને જયરાજ આહિર ફસાયા છે. મિત્રો ખરેખર તમને કહી દઉં, વરઘોડાની વાટ જેટલા લોકો જયરાજ આહિરના વરઘોડાની જેટલા લોકો વાટ જોઈને બેઠા છે ને, હું ખાલી બહેરું. વરઘોડું નીકળવાનું જ નથી. માયાભાઈ આહિર હમણાં 4-5 અઠવાડિયા પહેલાં ક્યાં જઈને આવ્યા છે ઘણા બધા લોકોને ખબર જ છે. અને જયરાજ આહિર ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થતી એ લોકોને પણ હવે સમજી જવું જોઈએ. આપણે કહેવાની જરૂર નથી, લોકો સમજદાર જ છે. તમે લોકો બહુ સમજદાર છો. તમને લોકોને ખબર પડી ગઈ હશે કે આ પોલીસવાળાને ઘણા બધા લોકો જયરાજ આહિર ઉપર કેમ કોઈ એક્શન નથી લેતા. એનું કારણ તો તમને લોકોને ખબર જ છે. ફોટો જોઈ લો તમે. ફોટો જોઈને તમે અંદાજો લગાવી શકો છો. કોઈ પણ કાર્યવાહી નહીં થાય. અને વાત રહી વરઘોડાની, એ તો ભૂલી જ જવાનું. જો હમણાં તમે ને કોઈ આમ જનતા હોત ને તો તમારું 10 ની 20 વખત વરઘોડું નીકળી ગયું હોત. પણ આ તો ભાઈ મોટા માણસો છે, આમનું વરઘોડું નહીં નીકળે. અને વાત રહી મિત્રો, ખરેખર આપણે કોઈ નથી સપોર્ટ કોઈની બાજુ કરતા. તમને ખાલી એ જ કહેવા માગું છું, હકીકત છે આમ આદમી વરઘોડું 10 વખત નીકળી લે અને આવા લોકોનું વરઘોડું નહીં નીકળે. હવે ઘણા બધા લોકો એમ કહેશે કે તું તો કોળી સમાજમાં સપોર્ટ કરે છે, તું આહિર સમાજને સપોર્ટ કરે છે. સપોર્ટની વાત નથી મિત્રો, જે સત્ય છે એની વાત કરું છું. જો બીજો કોઈ આમ નાગરિક હોત ને તો અત્યાર સુધીમાં તેનું 10 ની 20 વખત વરઘોડું ભર બજારની અંદર કાઢી નાખ્યું હોત. પણ આ મોટા માણસો છે ને તમે તો હમણાં જોઈ જ શકો છો. એટલે વરઘોડા નહીં નીકળે. જે લોકો સપના જોતા હોય ને વરઘોડા કઢાવવાના ને વરઘોડા જોવાના, તો એ ભૂલી જાજો. વરઘોડું તો નહીં જ નીકળે. હું તમને કહું છું, આ વિડીયો જોઈ લેજો, કેમ કે નીકળવું હોત તો વરઘોડું ક્યારે નીકળી ગયું હોય. હવે વરઘોડા ના નીકળે. અને વાત રહી મિત્રો, તમને શું લાગે છે અમને નવનીતભાઈ સાચા છે? જો તેમની સાથે ઘટના ના બની હોત તો કદાચ કહત કે જયરાજ આહિર સાચા છે. પણ જો ઘટના બની ગઈ છે, આ બધું દેખાઈ આવે છે પબ્લિકને, તો પછી જયરાજ આહિર કઈ રીતે સાચા હોઈ શકે? અને સાચા હોય તો પછી આના ઉપર કાર્યવાહી કરો, કાનૂની જે થતું હોય કરવા દો. પણ કોઈ કશું કરવા દેતા નહીં. ક્યાંક ને ક્યાંક આ કેસ દબાવવાની વાત આવે છે. બાકી ગોપાલ ઇટાલિયા પણ આવીને બોલી ગયા છે કે કેસ લખવામાં પણ આમને થોડીક દખલગીરી કરી છે, એમાં પણ થોડું કૌભાંડ કરી નાખ્યું છે. બાકી તમે કોના સપોર્ટમાં છો? જયરાજ આહિરના કે વરઘોડું જોવા માગો છો જયરાજ આહિરનું? નવનીતભાઈનું સપોર્ટ કરો છો? કમેન્ટ કરજો. બાકી મિત્રો આપણે તો ખુલ્લું એ જ કહીએ છીએ જે સત્ય છે. બાકી આ વિશેની આપણે કોઈ પુષ્ટિ નથી કરતા કોણ સાચું કોણ ખોટું. બાકી વિડીયો ગમે તો વિડીયોને શેર કરો. ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલ લાઈક કરી દો અને સારી એવી કમેન્ટ કરી દો કોને સપોર્ટ કરો છો. અને ખરેખર વરઘોડું જોવા માગતા હોય તો પણ કમેન્ટ કરી દો. બાકી વિડીયોને શેર કરજો.